સુંદર નજારો, ગ્રીનરી ગ્રીનરી. મજા આવશે. આમ કદાચ વરસાદ પડે છે. ચાલો હવે અહીંયા આવી ગયા. નજારો મસ્ત છે. થોડી ઘણી રીલું ઉતારી દેવી. આપણા ગોપાલભાઈ સેટ થઈ ગયા છે રીલ ઉતારવા બાહુબલી પોઝમાં. તમને હસ્તગીરી દેખાડું. ફરી જાઓ. આ છે કદમગીરી, આ છે હસ્તગીરી. ક્યાંય પણ એ નથી દેખાતું. આ હસ્તગીરી છે. વચ્ચે નદી છે, ડેમ છે. અહીંથી આપણે જવાનું છે કદમગીરી. ચલો છલાંગ લગા દો ગોપાલ છે. लगा दो. सबको नीचे देखेगा, नीचे कूदने का मन करता है, मेरे को कभी नहीं हुआ. ये डायलॉग कहीं देखेला लगता है. हाँ देखेला, जैक स्पैरो. अभी क्या है, हम 30 पार कर चुके हैं, इसलिए रिस्क नहीं. नो रिस्क, नो रिस्क जोन. हाँ, ओनली ट्रेडिंग में ही रिस्क रिवॉर्ड, इधर नो रिस्क. ધીમે ધીમે ચડીને જઈએ છીએ. હા 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 હા, હવે ગઢ પણ દેખાણું. હા, અવાજ સંભળાય તમને? ચકી ચી ચી બોલે છે. ચકી નો છે. પગી ગયા છીએ આપણે. જય શ્રી કમળા. જય શ્રી કમળાઈ શક્તિપીઠ. અહીંયા ઓપ્ટિમસ પ્રાઇમ ટ્રેક્ટરના રૂપમાં છે, આરામ કરે છે. બાકડાની મસ્ત સુવિધા છે બેસવાની. અહીંથી નજારો જોવાનો અને એન્જોય કરવાનો, ચીલ કરવાનું. વાહ, જુઓ તમે નજારો જુઓ, એક નંબર નજારો છે ભાઈ. કેમ પણ મજા આવે ને. હજી ટાઈમ છે, ચોમાસું પતે એ પેલા જેને આવવું હોય ને આવી જજો. રેલી તમારો એક દિવસ વસૂલ થઈ જાય, મજા જ આવે. અહીંયા ચારે બાજુ ડુંગરાએ મસ્ત લીલી ચાદર ઓઢેલી છે. પાણી, નદી, ડેમ બધું મસ્ત દેખાય. આ રસ્તા જોવા મસ્ત, વાંકા ચૂકા રસ્તા, એક નંબર રસ્તા. આપણે અહીંથી આમ આવ્યા હતા અને ઓલા પણ એક કંઈક મહેલ જેવું બતાય છે. એ શું છે આપણને ખબર નથી. આ મહેલ પ્રાઇવેટ પ્રોપર્ટી લાગે. તો હવે ગોપાલ શેઠ આપણે હવે હા બરોબર, બેગ મૂકી દો. બેગ આ એક મંદિર બને છે કમળાઈ માતાજીનું. હજી થોડું કામ ચાલુ છે અને એક બીજું એક આરસનું મંદિર બને છે. શું કે ગોપાલ? ये देखो, किसी को बताना मत. बुलबुलનો માળો પોઝ આપે છે આપણને. ચલો અહીંયા નીચે જઈએ આપણે.
માતંગ દેવ મંદિર. અહીંયા માતંગ ગુફા છે. જવું છે નીચે? હા ચાલો ગુફામાં જઈએ આપણે. ગોપાલભાઈ ગુફામાં ગયા છે. ગુફામાં હું અહીંથી પગે લાગી લઉં. ગોપાલ મસ્ત જગ્યા છે ને. હું અહીંયાથી પરે થવા માંગુ છું. આવી જાય હું જાઉં મય लगे हाथ में भी चाहे कोशिश करने वालों की हार नहीं होती. જો જીવનમાં સફળતા નહીં મળે તો આપણે આવી જાય ગુફામાં બેસી જવું છે. 33 વર્ષથી હજી સફળતા ના મળે. જો આપણા ચશ્મા જો તૂટી ગયા, એટલી ખરાબ હાલત છે આપણી. તો આપણે હાથ પહેરશું. आया तो और बड़ा एडवेंचर है. हाँ ये तो हमने देखा ही नहीं था. તો આપણે બૂટ ચપ્પલ આપણે ઓલ પર કાઢ્યા છે. આ સીડી આપણે જોઈ ગયા બીજી સાઈડ પહેરવા નથી જાવ એમના ઉતરી જાય. મસ્ત સ્વર્ગની સીડી લાગે. સ્વર્ગની સીડી ઉપર જાય પણ આ નીચે જાય છે. જો આ સીડી છે ને, જેને ડાયરેક્ટ વાહન લઈને ઉપર ન આવવું હોય, ગાડી બાઇક લઈને, તો આપણે ચાલતા ચાલતા હોય તો આ સીડી આપણે જુનાગઢમાં કેમ ચડીએ એ રીતે આ સીડીથી વહી આવવાનું ઉપર ચડીને. અને સીડી ચડીને આવવામાં પણ એક મસ્ત અલગ જ એડવેન્ચર છે. હવે જોઈએ ગોપાલ, આપણે અહીંયા જો કંટ્રોલર મળે તો આપણે વીણો. हाँ ये जिस हम શું કહેવાય वो नहीं है टोनी स्टार्क होता है वो आयरन मैन में वो ऐसा ही पोज देता है. આ પાણીની લાઈન 24 કલાક પાણી મસ્ત છે. હું યાર સીડી બધી આપણે એટલું તો ઉતરવું જેટલું ચડાય કે બરોબર. હા ઉતરવું એલું લાગશે એટલે નવું કોઈ દી ગિરનાર ચડ્યા નથી એટલે આપણને અંદાજ નથી કે આપણી કેપેસિટી કેટલી છે. આ વર્ષે જવાનું હતું પણ હવે મેળ નથી આવતો. એટલું જ ઉતરશું. અહીંથી આપણે નજારો કેપ્ચર થોડો કરી લઈએ, 1-2 રીલ ઉતારી લઈએ. મસ્ત છે. ચાલો વરસાદ ધીમે ધીમે ચાલુ પાછો થયો છે. આપણે પાછા આવ્યા હતા પેલી સાઈડ મસ્ત નજારો છે, ત્યાં આપણે થોડુંક શૂટ કરશું. પહાડ વાળો ડોલ રંગ બદલ સારા ડરતા બી નહીં મેરે સે. હવે થોડોક પવન આવ્યો તો બસ, તો આને જ જન્નત કહેવાય ગાઈસ. જ્યારે તમને ટાઈમ મળે 1 દિવસનો 1.5 દિવસનો, તો આપણે દૂર તો ન જઈએ પણ ભાવનગરની નજીક આપણે આવી રીતે કદમગીરી છે, હસ્તગીરી છે, એ સાઈડ ડુંગરામાં વહી આવવાનું અને તમને સેમ જુનાગઢની જેવી જ ફિલિંગ આવે ને મજા આવે. બસ ધુમ્મસ છે, ડુંગરા છે, બીજું શું જોવે તમારે. પ્યોર ઓક્સીજન છે 100%. फिर से हम राइट में पोस्ट दे देंगे. ચાલો તો આપણે દર્શન બર્શન કરી લીધા છે. હવે આપણે જઈએ નીચે. આપણી ગાડી ત્યાં પડી છે, ત્યાંથી થોડાક લોકેશન સારું આવે છે. થોડી રીલ હમ વહાં બનાएंगे. ब्लैक एंड व्हाइट फुल ब्लैक एंड व्हाइट मंजर થઈ ગયો. ये मंजर देख रहे हो आप,
लगता है आवारापन का मंजर है मस्त બ્લેક એન્ડ જેવું વાતાવરણ છે બહુ જબરજસ્ત ન્યા છે. હા હસ્તગીરીના ડુંગર બાજુ વરસાદ આવતો એવું લાગે છે. तर पहुंच चुकी है. અડધા અડધા ખેતર છે ને ખેતરમાં પાણી આવી ગયા છે. અડધા ખેતર હા શેત્રુંજીનું પાણી આવી. તો હવે આપણે થોડી પેટ પૂજા કરી લઈશું. રસ્તામાં આપણે કેળા લીધા હતા તો કેળા ખાઈ લઈએ એટલે થોડીક આપણે એનર્જી આવી જાય. પછી આપણે થોડુંક આગળ ગોપાલભાઈને જગ્યા મસ્ત મળી ગઈ છે કેળા ખાવાની. ત્યાં આવી આવું. વરસાદ આવે છે એટલે આપણે ત્યાં સુધી આપણે વરસાદનો વેઇટ કરશું. જો મસ્ત સ્પીડમાં વરસાદ આવે છે, આગળ પડે છે અને હસ્તગીરીનો ડુંગરો ગાયબ થઈ ગયો છે. અને આ છે હસ્તગીરીનો ડુંગરો. મસ્ત પવન. ચાલો તો હવે નીકળી ગયા છે અહીંથી રિટર્ન. બહુ શૂટ કરી નાખ્યું આપણે. ધીમે ધીમે ગાડી છે ને હા ધીમે ધીમે આપણે ગાડી દડવા દઈશું. દડવા દઈશું, બ્રેક રાખવી પડશે એટલે આપણે તોલી જઈશું. ये चलो गाइस ले कैमरामैन